વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો રાજ્યમાં એનાલોગ પનીર પરના પ્રતિબંધ અંગે મોટા સમાચાર સામે આવ્યા છે। એનાલોગ પનીર પર પ્રતિબંધ મામલે સરકાર હવે મોટા પગલાં લેશે। રાજ્ય સરકાર કડકાઈથી અમલ માટે વિશેષ ટાસ્ક ફોર્સની રચના કરશે। ટાસ્ક ફોર્સમાં ગૃહ, આરોગ્ય, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સહિતની સ્થાનિક ઓથોરિટીને સામેલ કરવામાં આવશે। રાજ્યમાં ચાલતા એનાલોગ પનીર સહિતની બનાવટની ફેક્ટરી પર દરોડા પાડવામાં આવશે। એનાલોગ પનીર પર પ્રતિબંધની અમલવારી માટે કડક પગલાં પણ ભરવામાં આવશે। વિભાગો દ્વારા એનાલોગ પનીરનું તો ઓલરેડી નોટિફિકેશન કાલે આવી ગયું છે, પરંતુ તે પછી બી સરકારના આ પ્રકારના પરિપત્રને જે લોકો માને નહીં અને લોકોને સ્વાસ્થ્ય જોડે જે છેડા કરવાનો પ્રયત્ન કરશે તે લોકો જોડે સરકાર દ્વારા કડકાઈપૂર્વક કામ કરવામાં આવશે। અને આ બાબતે ભવિષ્યમાં અમે એક ટાસ્ક ફોર્સ બી બનાવીએ છીએ, જેમાં તમામ વિભાગો બી સામેલ હશે। એટલે આ સૌ લોકોને માત્ર ભેલસેલ વાળો સામાન ઉપયોગ કરવો એટલા જ પૂરતું નહીં, પણ અમે આ લોકોને ખૂબ મોટા ગુનેગારની નજરેથી જોઈએ છે। જે લોકો રાજ્યના નાગરિકની સ્વાસ્થ્ય જોડે છેડા કરે તે લોકોને નહીં જ છોડવામાં આવે અને આ બાબતે ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર પગલાં ભરશે। સામાન્ય રીતે દંડ ભરીને છોડી લે એટલા પૂરતું જ નથી હોતું, એને દુકાનો બી સીલ કરી શકાય અને બીજી જે વ્યવસ્થાઓ છે એના ઉપર બી ગંભીરતાપૂર્વક ટાસ્ક ફોર્સ દ્વારા કામ કરવામાં આવશે।